કરશન ભગતની ઘેરે એમ કહેવાય કે દીકરાનો જન્મ થયો. પુત્રના પાયણામાં અને વહુના બાયણામાં એમ કહેવાય દીકરો જન્મ ભેગો સંસ્કારી બહુ. આ દીકરાનું નામ મૂળજી પાડ્યું. હવે કરશન ભગત લુવાડી કામ કરે અને મૂળજીને એમ થાય કે મારા બાપુ કામ કરે છે એટલે મારે થોડીક હેલ્પ કરવી પડે. આ મૂળજી એના પપ્પાને કહે કે હવે પિતાશ્રી તમારે કોઈ જંગલમાં લાકડા કાપવા જવું નથી, હવે હું જ કાપીશ. મૂળજી એમ કહેવાય કે જંગલમાં લાકડા કાપવા જાય અને લાકડા કાપતા કાપતા એને ઈયળ, ઈરું, ભમરિયું દેખાય એટલે મૂળજીએ મન કંપવા માંડ્યું કે આવા જીવડા મારીને જો પાપી પેટ ભરવું, આના કરતા તો સંન્યાસ લઈ લેવો સારો. મૂળજીનું મન સંસારમાં લાગતું નથી. કરશન ભગતને ચિંતા મંડી થવા કે આ દીકરો કદાચ સંસારને માર્ગે નહીં વળગે તો શું કરવું. એટલે કરશન ભગત એમ કહેવાય કે નાનાથી મૂળજીની સગાઈ કરીને એનું લગ્ન કરી દીધું. એક સરસ મજાના સુપાત્ર એવા વેલુમા સાથે. વેલુમા પણ એવા સંસ્કારી હતા. બે જણા જીવન સરસ મજાનું ચલાવે. પણ સત્ય ઘટના એક દી એવી ઘટે કે મૂળદાસ ઘર છોડીને ચાલ્યા ગયા. ઘર છોડીને ચાલ્યા ગયા અને એમ કહેવાય કે ગોંડલની અંદર લોલંગડી બાપુના આશ્રમની અંદર સેવા કરે. જોતા જોતામાં દિવસ પછી દિવસ પસાર થાય છે. કરશન ભગતને ગંગાબાઈ ચિંતા કરે કે મૂળજીનું હવે કરવું શું. એને ખબર પડી કે લોલંગડી બાપુના આશ્રમમાં મૂળદાસ છે. એટલે બે જણા ગોતતા ગોતતા આવે છે અને બાપુને વાત કરે છે કે અમારો દીકરો અમને સોંપી દો, સંસારી છે મુખ. લોલંગડી બાપુ એને આદેશ આપે કે જા સંસારમાં રહીને ભક્તિ કરી. હવે આ મૂળદાસ એમ કહેવાય કે અમરેલીની અંદર સરસ મજાનો આશ્રમ બનાવ્યો અને આશ્રમની અંદર એવું વાતાવરણ, દુખિયાના દુઃખ મટે. અરે આશ્રમની અંદર પગ મેલો તો તમારા આખી જિંદગીના દુઃખ મટી જાય. આવા સરસ મૂળદાસનો પવિત્ર આશ્રમ. પણ ઘટના એવી ઘટે 4 વાગ્યાનો ગજરો ભાંગ્યો છે. મૂળદાસ બેઠા બેઠા માળા ફેરવે. એમાં એક દીકરી રોવે. કરુણ અવાજ આવતા મૂળદાસને એમ થયું કે આ રાતની કોણ દીકરી અહીંયા કુવાને કાંઠે આવીને રડે છે. મૂળદાસે એ બાજુ કાન માંડ્યા તો દીકરી રોતી હતી. સોળે શણગાર થઈ જશે, રૂપ રૂપનો અવતાર. બાજુમાં જઈને કીધું કે અરે બેટા કુવાને કાંઠે કેમ ઊભી છો? અને જો કુવાની અંદર પડતો તમે આ મૂળદાસના હમ છે. અને ત્યાં દીકરી અતિશય રુદન મંડી કરવા. એટલે મૂળદાસે કીધું કે બેટા તને શું દુઃખ છે? તું શું કામ અહીંયા આવી છો? શું કામ રડે છે? અને તેથી આ દીકરી બોલી બાપુ મારું દુઃખ તમને કહેવાય એમ નથી, કહું ને તો તમારાથી ભાંગે એમ નથી. અરે આ ભારત દેશનો સંત ઉભો છે, દીકરી વાત કરી દે. અને તેથી દીકરી રોતા રોતા કહે બાપુ હું કુંવારી છું અને મારા ગર્ભની અંદર બાળક છે. હાલો મારે રાજાના સુબેદાર એનું નામ લખવા આવે છે. મારે કેનું નામ દેવું? આ ગર્ભની અંદર જે બાળક છે એના બાપનું નામ મારી પાસે નથી. મૂળદાસ કે બસ આટલું જ? અરે બાપુ નાની વાત નથી કોઈ. એના બાપનું નામ લેતા કોઈ યુવાનનું મોત થાય એમ છે. એટલે બાપુ આ વાત તો બહુ આગળ વહી જાય એવી છે, એટલે મારે મરવું છે. બાપુ કે બસ આટલી વાતમાં બેટા મરાય નહીં, તારે કામ હોય બોલ. કે મારા ગર્ભમાં જે બાળક છે એના બાપનું નામ મળી જાય ને એટલે મરવાનો વિચાર માંડી વાળો. અરે આ ભારત દેશનો સંત ઉભો છે, દીકરી તને મરવા નહીં દઉં. આખા જગતનો બાપ મૂળદાસ છે અને કદાચ તારા ગર્ભના બાળકનો બાપ થાય તો મને આ કાંઈ વાંધો નથી. જા અમરેલીમાં નહીં પણ આખા ભારત દેશની અંદર જઈને કહી દેજે કે રતનના ગર્ભની અંદર જે બાળક છે ને એના બાપનું નામ અમરેલીનો સંત મૂળદાસ છે. અત્યારે પાપ કરીને છુપાવે અને નહોતું કર્યું તો જગતની અંદર પાપ પોકારી દીધું. આનું નામ સંત કહેવાય. સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એનો તાયરાયો પ્રભાવ. રતન કે બાપુ આખી અમરેલી તમારા પગ ધોઈને પીવે અને કાલ સવારે જો આવી હલકી વાત થઈ ગઈ ને તો તમારી માથે ખાડા મારશે. મૂળદાસ કે ખાડા ખાવા મારી તૈયારી છે. તમારે સત્સંગ રાખવો તો ઘણી જગ્યાએ ફોન કરવા પડ્યા હશે, કેવા જવું પડ્યું હશે, પણ હલકી વાત કોઈને કેવી ન પડે. સુબેદાર નામ લખવા આવ્યો એટલે રતને એમ કીધું. રતન રડે છે. બાજુમાં વેલુમાં બેઠા છે મૂળદાસના ધર્મપત્ની અને એના બાપનું નામ દો, ગર્ભના બાળકનું નામ બાપનું.
રતન રડે છે ને વેલુમાં કે બેટા તારા બાપુનું નામ દઈ દે. આ નારી શક્તિ છે, શું ન કરી શકે. જગતની અંદર એમ કહેવાય કે જેથી પુરુષ પાછો હટી ગયો તેથી શક્તિ આગળ આવી. જો સંગાવતી ન હોત તો સગાસાની કિંમત ન હોત. અરે જો એમ કહેવાય કે વીરબાઈમાં ન હોત તો જલારામની કિંમત નહોતી. આજ એમ કહેવાય મૂળદાસ વારી વારીને કહે છે બેટા નામ દઈ દે. રતન રોતા રોતા કહે છે કે મારા ગર્ભમાં જે બાળક છે ને એના બાપનું નામ અમરેલીનો સંત મૂળદાસ છે. નો છાપામાં દેવું પડે, નો મોબાઈલમાં દેવું પડે, નો ટીવીમાં દેવું પડે. 4 વાગે ડેલી ખખડાવે ઉઈ થાય આજ મારે દૂધ નથી એમ કરીને વાત કરી આવે. ઓલો તો પાપિયો છે સંત મૂળદાસ કહે. આખું અમરેલી એનો શિષ્ય હતું ને જામનગરનો જામસાહેબ રાજા પણ મૂળદાસનો શિષ્ય હતા. સમય જાતા એમ કહેવાય આખા ગામે નક્કી કર્યું કે મૂળદાસ પડ્યો આવા ધંધા કરે છે, એને ગામની બહારો કાઢો. એક ગધેડું લઈ આવ્યા, એક મહીસ કાપી નાખી, એક બાજુનો ટકો કરી નાખ્યો, આખા માથામાં મહીસ ભૂવી, અવરે ગધેડે બેહારીને મૂળદાસનો ફૂલેકું ફેર્યું. આપણા ભારતના સંતની તાકાત છે. અને ફૂલેકું ફેર્યું અને એમ કહેવાય મૂળદાસના શરીરમાં જરાય અસર નથી, કારણ કે એને તો પાપ કર્યું જ નહોતું. જામનગરના જામસાહેબ રાજાને ખબર પડી કે આ મૂળદાસ આવા ધંધા કર્યા છે એટલે એને પણ કંઠી તોડી નાખીશ. આ બાજુ રતન વેલુમાં અને એમ કહેવાય કે મૂળદાસ આશ્રમની અંદર રહે છે. દિવસ પછી દિવસ રતનને આગળ વધ્યા અને 9 માસ થતા દેવના ચક્કર જેવી એક દીકરીનો જન્મ થયો ને એનું નામ પાડ્યું રાધા. દીકરીનો જન્મ થયા પછી એમ કહેવાય મૂળદાસને એમ થયું કે દ્વારકાની જાત્રા કરતો આવું. આજ મૂળજી દ્વારકાની જાત્રાએ જઈશ. મૂળદાસ એમ કહેવાય કે દ્વારકાની જાત્રાએ જઈને રસ્તામાં જામનગર આવ્યું એટલે જામસાહેબ રાજાની ત્યાં જવાનું નક્કી કર્યું. મૂળદાસે ગરવાણીને જઈને કીધું કે અમારા બાપુને કયો કે મૂળદાસ આવ્યા છે અમરેલીથી. અને તે ગરવાણી બોલે છે અરે મૂળદાસ તારા કામાની બધાને ખબર છે. પણ છતાં એમ કહેવાય કે બાપુનો શિષ્ય હતો એટલે મૂળદાસે એન્ટ્રી કરી તા બાપુ તો આમ મહેફિલ જમાવીને બેઠા છે. સરસ મજાની ગુરુદાયણા કરી છે. એક ગુરુજી બેઠા છે પીળું પીતાંબર પહેરી. મૂળદાસે કીધું કે જામસાહેબ તારી સામે બેઠું ઈ કોણ છે? અરે મૂળદાસ એ તો મારા અસલી ગુરુ છે. તારા અસલી ગુરુ ઈ કે હા. અને મૂળદાસે રસ્તામાંથી મરેલી મીંદડી જોડીમાં નાખી હતી. મીંદડીનો ઘા કર્યો. જો તારા અસલી ગુરુ હોય, બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય તો આ મીંદડીના બચોલિયા ભૂખા મરે ત્યાં ને સજીવન કરે. આખો ડાયરો ખડબડવા માંડ્યો કે મીંદડું મરી ગયેલું બેઠું થાય? મૂળદાસ કે થાય. અરે બાપુ મીંદડા બેઠા ન થાય. તારા બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય તો કે એને મીંદડું બેઠું કરે. બધા એકી ટસે જોઈ રહ્યા છે. ઓલા ગુરુજી જે નવા થયા હતા ને એ તો ભાઈ હાથમાં પાંભળી લઈને થઈ ગયા. આજ મૂળદાસે એમ કહેવાય પાણીની અંજલી ભરીને એટલું કીધું કે રતનનું પાપ કર્યું નથી. અને કર્યું હોય ને તો આ મીંદડી બેઠી ન થાય, નકર મીંદડી બેઠી થાય. અને આજ મીંદડી એમ કહેવાય હળહળાટ કરતા બીજાની ડેલિંગ કરી ગઈ. જામસાહેબ રાજા પગમાં પડી ગયો. બાપુ મને માફ કરજો, મેં તમારી કંઠી તોડી નાખી, મને પાછી તમારી કંઠી બાંધો. મૂળદાસ કે હું એવો આડ ભાટિયો કોઈ ગુરુ નથી તમારી કંઠી બાંધું ને પહેરાવું. આજ મૂળદાસ ત્યાંથી દ્વારકાની જાત્રા કરી પાછા વળે. આ બાજુ રાધા યુવાન થઈ ગઈ. ધન્વંતરીના દીકરા એ રાધાની સગાઈ કરી અને આજ રાધાનું લગ્ન પણ કરી દીધું. અને એ રાધાની કુખે એમ કહેવાય જગતની અંદર બીજો કોઈ નહીં. એક દીકરાનો જન્મ થયો અને આ દીકરાનું નામ પાડ્યું મુક્ત. એ મુક્ત બીજો કોઈ નહીં કે જેને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેને સત્સંગની માં કીધી એવા મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ જગતની નારીની તાકાત છે. એક